છીએ પહેલો સંબંધ અને વિધેય. પહેલું જે છે એ એક એક વિધેય અનેક એક વિધેય વ્યાપ્ત વિધેય અને અવ્યાપ્ત વિધેય. તો આટલી ચર્ચા કરીએ છીએ. એક એક વિધેય એને અંગ્રેજીમાં છે એ વન ફંક્શન કહે છે. વન ફંક્શન. અનેક એક મેની વન ફંક્શન. વ્યાપ્ત વિધેય ઓન ટુ અને નોટ ઓન ટુ અવ્યાપ્ત વિધેય. તો પહેલાં વિધેય છે એ તમે જુઓ. ધારો કે એફ એ થી બીનું વિધેય છે પહેલું. એક એક વિધેય માટે આપણે ચર્ચા કરીએ. તો જ્યારે આ સમજૂતી માટે છે. એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2. તો એફ છે એ એક એક વિધેય કહેવાય. તો એફ છે એ અથવા x1 નોટ ઇક્વલ ટુ x2 ઘટક અલગ અલગ હોય તો વિધેય નીચે મૂલ્ય પ્રતિબિંબ છે એ અલગ અલગ મળવું જોઈએ. એફ ઓફ x1 નોટ ઇક્વલ ટુ એફ ઓફ x2. તો વિધેય એક એક વિધેય કહેવાય. અને એક એક વિધેય ન હોય, એક એક વિધેય ન હોય તો અનેક એક વિધેય કહેવાય. અનેક એક વિધેયમાં આપણે પ્રતિ ઉદાહરણ આપશું. અનેક એક સાથે સંકળાયેલા હોય એટલે કે ત્યાં એવા બે ઘટક ગોતવા પડે x1 નોટ ઇક્વલ ટુ x2 પરંતુ એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2. જો આવા બે ઘટક તમે અલગ અલગ પ્રદેશમાંથી મેળવી શકો કે ઘટક સમાન ન હોય પરંતુ વિધેય નીચે મૂલ્ય સમાન થાય તો અનેક એક વિધેય કહેવાય. એટલે કે x1 અને x2 બે ઘટક અલગ અલગ હોય અનેક એક સાથે સંકળાયેલા હોય. એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2. તો હવે આપણે એક એક વિધેય અને અનેક એક વિધેય છે એ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો એક વસ્તુ છે નિયમ સ્વરૂપે યાદ રાખો. એફ આરથી આર સુરેખ વિધેય એટલે કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી પ્રકારનું સુરેખ વિધેય. હંમેશા એક એક હોય વિધેય. આની સાબિતી આપવી હોય જ્યારે આપણે એક એક વિધેય હશે તો સાબિતી આપશું અને અનેક એક વિધેય હશે ત્યાં આપણે નિયમ યાદ રાખશું. પ્રતિ ઉદાહરણ બે ઘટક એવા ગોતી કાઢવાના ઘટક અલગ અલગ હોય અને વિધેય નીચે મૂલ્ય સમાન થતું હોય. તો પહેલો ઉદાહરણ છે એ તમે જુઓ. એફ આરથી આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એ એક્સ વત્તા બી
એક એક વિધેય છે કે અનેક એક વિધેય નક્કી કરો. તો આ પ્રશ્ન છે. તો આના ઉકેલ સ્વરૂપમાં આપણે જોઈએ તો f એક એક વિધેય છે, કારણ કે f of x1 equal to f of x2. એટલે જ્યારે જ્યારે f of x1 equal to f of x2 હોય ત્યારે ત્યારે આપણે શું સાબિત કરવું પડે? x1 equal to x2. તો f of x1 equal to f of x2 implies ax1 plus b equal to ax2 plus b. વિધેયની વ્યાખ્યા તમે જુઓ, f of x equal to ax plus b. તેથી f of x1 ax1 plus b equal to ax2 plus b. તો આ જે છે એનું વિશેષ સાદરૂપ જોશું એટલે ax1 equal to ax2 અને તેથી x1 equal to x2. તો આમ આપણે જોયું કે જ્યારે જ્યારે f of x1 equal to f of x2 હોય ત્યારે ત્યારે x1 equal to x2 તો f એક એક વિધેય થાય. તેથી f એક એક વિધેય છે. તેથી f એક એક વિધેય છે. બીજું ઉદાહરણ છે, જુઓ, f n cross n થી n f of m, n equal to m plus n. તો એક એક વિધેય છે કે અનેક એક વિધેય તે નક્કી કરવું છે આપણે. તો હવે આપણે ઉદાહરણ દ્વારા જેમ જેમ આની પ્રેક્ટિસ થશે તેમ તમને ખ્યાલ આવતો જશે કે ક્યારે વિધેય એક એક હશે અને ક્યારે અનેક એક વિધેય હશે. તો પ્રતિ વિધેયની વ્યાખ્યા માટે આ એક એક અને અનેક એક વ્યાપ્ત અને અવ્યાપ્ત વિધેય જાણવું જરૂરી છે. તો હવે આ વિધેયની વ્યાખ્યા ઉપરથી તમને ખ્યાલ આવી શકશે કે જ્યારે અનેક એક હશે ત્યારે આપણે શું કરીએ છીએ? તો પ્રતિ ઉદાહરણ એવા બે ઘટક ગોતી કાઢવા પડે. ઘટક અલગ અલગ હોય પરંતુ વિધેયની જે મૂલ્ય છે એ કેવું થાય? સમાન થાય. અને એ તમે સહેલાઈથી વિધેયની વ્યાખ્યાના આધારે એવા ઉદાહરણ છે એ ગોતી શકો. ઉદાહરણ તરીકે તમે જુઓ 7,1 ક્રમયુક્ત જોડ. હવે પ્રદેશ છે એ ધ્યાન રાખો n ક્રોસ n છે. અગાઉ આપણે x1 x2 ઘટક લીધા હતા ત્યારે પ્રદેશ r હતો. અહીંયા n ક્રોસ n છે પ્રદેશ, એટલે એના ઘટક હંમેશા કયા હોવાના છે? ક્રમયુક્ત જોડ પ્રકારના. એટલે એવી બે ક્રમયુક્ત જોડ હું ગોતીશ, ઉદાહરણ તરીકે રજૂ કરીશ. ક્રમયુક્ત જોડ અલગ હોય, જેમ કે 7,1 નોટ ઇક્વલ ટુ 6,2. પરંતુ f ઓફ 7,1 તો વ્યાખ્યા મુજબ 7 પ્લસ 1 ઇક્વલ ટુ 8 અને f ઓફ 6,2 તો તમે જોઈ શકો છો 6 પ્લસ 2 ઇક્વલ ટુ 8. એટલે ક્રમયુક્ત જોડ અલગ અલગ છે. 7,1 અને 6,2 બંને કોની સાથે સંકળાયેલા છે? 8 સાથે. એટલે અહીંયા આપણે પ્રતિ ઉદાહરણમાં એવા બે ઘટક ગોત્યા. ઘટક અલગ અલગ છે પરંતુ વિધેય નીચે મૂલ્ય સમાન છે. આમ 7,1 નોટ ઇક્વલ ટુ 6,2 પરંતુ f ઓફ 7,1 ઇક્વલ ટુ f ઓફ 6,2 અને તેથી f અનેક એક વિધેય છે. ત્રીજું ઉદાહરણ છે તમે જુઓ. જેમ જેમ તમે ઉદાહરણ જોશો તેમ તેમ તમને એની વિશે સ્પષ્ટ ખ્યાલ આવતો જશે. દાખલા તરીકે f z થી z
એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો હવે તમે જોઈ શકો છો કે આ વિધેય છે એ કેવું થશે, તો કે અનેક એક. શા માટે એ આપણે જોઈએ. સોલ્યુશન. તો અહીંયા તમે બે ઘટક -2 નોટ ઇક્વલ ટુ 2 બંને પ્રદેશ ઝેડના સભ્યો છે, પરંતુ એફ ઓફ -2 તો -2નો વર્ગ જે 4 અને એફ ઓફ 2 તો 2નો વર્ગ બરાબર 4. તો અહીંયા તમે જોઈ શકો છો આમ -2 નોટ ઇક્વલ ટુ 2, -2 અને 2 અનેક ઘટક કોની સાથે સંકળાયેલા છે? એક ઘટક સાથે. પરંતુ એફ ઓફ -2 ઇક્વલ ટુ એફ ઓફ 2 અને તેથી એફ અનેક એક વિધેય છે. શરૂઆતમાં આપણે વ્યાપક ચર્ચા કરીએ છીએ એક એક વિધેય, અનેક એક વિધેય, વ્યાપ્ત વિધેય, અવ્યાપ્ત વિધેય અને પછી આપણે સંયોજિત વિધેય છે એની આપણે ચર્ચા કરશું. આટલી ચર્ચા કર્યા પછી આપણે પ્રતિવિધેય છે એની આપણે ચર્ચા કરી શકશું. તો તમે જોઈ શકો છો એફ અનેક એક વિધેય છે. ચોથું ઉદાહરણ, એફ n થી r એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 1/x. તો હવે અહીંયા પ્રદેશ n છે, તો પ્રદેશમાંથી તમે અલગ અલગ ઘટક લેશો તો વિધેય નીચે મૂલ્ય અલગ અલગ મળતું હોય ત્યારે હંમેશા એક એક વિધેય થશે. પણ પ્રદેશમાં તમે બે ઘટક અલગ લ્યો અને વિધેય નીચે મૂલ્ય સમાન આવે તો વિધેય કેવું થશે? અનેક એક થશે. તો અહીંયા તમે જુઓ એફ ઓફ 1, આ સમજૂતીથી જોશો તો ખ્યાલ આવશે. એફ ઓફ 1 તો 1/1 એટલે 1. એફ ઓફ 2 તો 1/2. એફ ઓફ 3 તો કે 1/3 વગેરે. એટલે તમે જોઈ શકો છો કે ઘટક જુદા જુદા તો વિધેય નીચે મૂલ્ય છે અલગ અલગ આવે છે. માટે વિધેય કેવું છે? એક એક છે. અને એક એક વિધેય જ્યારે સાબિત કરવાનું આવશે ત્યારે વ્યાપક રીતે સાબિત કરવાનું, અને અનેક એક વિધેય બતાવવું હોય તો પ્રતિ ઉદાહરણ ત્યાં એવા બે ઘટકો આપવાના કે ઘટક અલગ અલગ હોય પણ વિધેય નીચે મૂલ્ય સમાન થતું હોય. તો હવે આપણે એક એક વિધેય છે એ સાબિત કરીએ. જેમ જેમ પ્રેક્ટિસ થશે તેમ તમને સહેલાઈથી ખ્યાલ આવતો જશે. તો અહીં એફ એક એક વિધેય છે, કારણ કે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2. જ્યારે જ્યારે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 હોય ત્યારે આપણે શું સાબિત કરવાનું છે? x1 ઇક્વલ ટુ x2. તો એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 ઇમ્પ્લાઇઝ 1/x1 ઇક્વલ ટુ 1/x2. તો વ્યસ્ત લઈએ તો શું સાબિત થશે? x1 ઇક્વલ ટુ x2 અને તેથી એફ છે એ શું થશે? એક એક વિધેય છે. જેટલા ઉદાહરણ મહત્તમ ઉદાહરણ જોશો ત્યારે આ વસ્તુ છે સહેલાઈથી સ્પષ્ટ થઈ જશે. બીજું, આર થી આરનું દ્વિઘાત વિધેય હંમેશા અનેક એક વિધેય હોય છે. આ પણ તમે ધ્યાનમાં રાખો. ઉદાહરણ તરીકે તમે જુઓ એફ આર થી આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x² પ્લસ 3x પ્લસ 5. તો આ વિધેય છે એ અનેક એક વિધેય છે એ સાબિત કરવા માટે આપણે એક નિયમ આપ્યો છે કે આર થી આરનું દ્વિઘાત વિધેય હંમેશા કયું હોવાનું છે? અનેક એક.
તો એની માટે તમારે શું કરવું પડે આદર્શ સ્થિતિમાં? તો બે એવા ઘટક ગોતવાના, ઘટક અલગ અલગ હોય અને વિધેય નીચે મૂલ્ય છે એ કેવું થતું હોય? સમાન થતું હોય. તો અહીંયા તમે જુઓ, આને આપણે આ રીતે લખીએ, એફ ઓફ એક્સ એક્સ પ્લસ 3 પ્લસ 5. હવે આ પદ શૂન્ય થાય એવી બે એક્સની કિંમત તમે જોઈ શકો છો, એક 0 અને એક -3. તો 0 અને -3 સમાન નથી, પણ બંનેનું મૂલ્ય આપણને કેટલું મળશે? 5. એટલે કયા ઘટક લેવા એ દ્વિઘાત સમીકરણના આધારે તમે નક્કી કરી શકો સહેલાઈથી. તો હવે આપણે સાબિત કરીએ કે વિધેય અનેક એક છે. તો અહીં (0) પરંતુ એફ ઓફ 0 x0 લેશો એટલે એની કિંમત 5 અને એફ ઓફ -3, તો અહીંયા તમે -3 લેશો એટલે એનું મૂલ્ય પણ શું મળશે? 5. તો આમ એફ ઓફ 0 ઇક્વલ ટુ એફ ઓફ -3 અને તેથી એફ અનેક એક વિધેય છે. હજી આપણે ઉદાહરણ જોઈએ. એફ સી સંકર સંખ્યાનો સેટ લઈએ. સી થી આરનું કોઈ વિધેય અથવા સી થી સીનું વિધેય લ્યો અને એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ મોડ ઝેડ. તો ફરીથી તમે યાદ કરી લો, સંકર સંખ્યા ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈવાય માટે મોડ ઝેડ છે એ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? અંડરરૂટ વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. તો હવે તમે અહીંયા તમે જોઈ શકો છો, આના આધારે સહેલાઈથી એવા બે ઘટક તમે આપી શકો. ઘટક અલગ અલગ હોય પરંતુ વિધેય નીચે મૂલ્ય છે એ શું થતું હોય? સમાન થતું હોય. તો એની માટે તમે જુઓ તો 3 + i નોટ ઇક્વલ ટુ 1 - 3i. આ બે સંકર સંખ્યા છે તમે જોઈ શકો છો અલગ અલગ છે, પરંતુ બંનેના જ્યારે માનાંક શોધશો તમે જુઓ, પરંતુ એફ ઓફ 3 + i વર્ગમૂળમાં 3² + 1² એટલે આ √10 અને એફ ઓફ 1 - 3i ઇક્વલ ટુ અંડરરૂટ 1² - 3². તો તમે સહેલાઈથી જોઈ શકો છો. આમ 3 + i નોટ ઇક્વલ ટુ 1 - 3i, પરંતુ એફ ઓફ 3 + i ઇક્વલ ટુ એફ ઓફ 1 - 3i અને તેથી એફ અનેક એક વિધેય છે. એફ અનેક એક વિધેય છે. તો જેમ જેમ તમે ઉદાહરણ જોશો તમને સહેલાઈથી ખ્યાલ આવતો જશે. 7મું ઉદાહરણ છે, જુઓ. એફ આર થી આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ x3. તો આ વિધેયના વ્યાખ્યાના સ્વરૂપના આધારે તમે સહેલાઈથી નક્કી કરી શકશો કે અહીંયા એવા બે ઘટક નહીં મળે કે ઘટક અલગ અલગ હોય પરંતુ વિધેય નીચે મૂલ્ય સમાન આવતું હોય. તમે જુઓ, 1 લેશો તો 1નો ઘન, 2 લેશો તો 2નો ઘન, 3 લેશો તો 3નો ઘન, -1 લેશો તો -1નો ઘન. એટલે ઘટક જુદા જુદા તો વિધેય નીચે મૂલ્ય
અલગ અલગ, એટલે વિધેય કેવું થશે? એક એક. તો એક એક જ્યારે હશે ત્યારે આપણે સાબિતી આપશું કે વિધેય એક એક છે, અને એક એક વિધેય સાબિત કરવા માટે આપણે શું કરવાનું હોય છે? બે ઘટક એવા લેવા પડે, ઘટક અલગ અલગ હોય અને વિધેય નીચે મૂલ્ય કેવું થતું હોય? અલગ અલગ રહેતું હોય. એટલે જ્યારે એફ ઓફ x1 નોટ ઇક્વલ ટુ એફ ઓફ x2, તો x1 નોટ ઇક્વલ ટુ x2 બતાવવાનું, અથવા અહીંથી ઉલટું એફ ઓફ x1 જ્યારે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 ત્યારે x1 ઇક્વલ ટુ x2. તો આનો આપણે ઉપયોગ કરીએ. તો ધારો કે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2, તો વ્યાખ્યા પ્રમાણે શું થશે? x1નો ઘન બરાબર x2નો ઘન. તો આપણે બંને બાજુ ઘનમૂળ લઈએ, એટલે શું થશે? x1નો ઘન ઇક્વલ ટુ, બંને બાજુ આપણે ઘનમૂળ લીધું. તો હવે તમે જોઈ શકો છો x1 ઇક્વલ ટુ x2, અને તેથી f એક એક વિધેય છે. તો જેમ જેમ તમે ઉદાહરણ લેતા જશો, તમને સહેલાઈથી ખ્યાલ આવશે કે વિધેય છે કેવું થશે? એક એક છે કે અનેક એક છે. 8મું ઉદાહરણ છે, જુઓ. f n થી n f ઓફ n અથવા f ઓફ x n પ્લસ 2. તો હવે તમને આટલા ઉદાહરણના આધારે સહેલાઈથી ખ્યાલ આવી ગયો હશે કે વિધેય છે એ કેવું છે? એક એક વિધેય છે. તો આપણે સાબિતી આપીએ. f એક એક વિધેય છે, કારણ કે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 અથવા એફ ઓફ n1 ઇક્વલ ટુ, તમે કોઈ પણ લઈ શકો. એનમાં વ્યાખ્યાયિત હોય તો એનમાં, એક્સમાં વ્યાખ્યાયિત હોય તો એક્સમાં. તો એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2, તો x1 પ્લસ 2 ઇક્વલ ટુ x2 પ્લસ 2. તો આને સાદરૂપ આપશું એટલે તમે જોઈ શકો છો x1 ઇક્વલ ટુ x2, અને તેથી f એક એક વિધેય છે. હવે જેટલા પ્રચલિત ઉદાહરણ છે એની આપણે ચર્ચા કરીએ. જાણીતા વિધેય તમે જુઓ. તો પહેલાં આપણે મહત્તમ પૂર્ણાંક વિધેય લઈએ. f r થી r f ઓફ x બોક્સ x મહત્તમ પૂર્ણાંક વિધેય છે. અથવા ફ્લોર વિધેય, તમે આનેથી પરિચિત છો. તો આ પણ કેવું વિધેય થશે? અનેક એક. શું કામ? તો જુઓ, તો મહત્તમ પૂર્ણાંક જે બે ક્રમિક પૂર્ણાંક વચ્ચે હોય તે પૈકીનો ન્યૂનતમ પૂર્ણાંક. બોક્સ 1.2 તો કે 1, બોક્સ 1.3 તો કે 1. 1.2 અને 1.3 કયા બે ક્રમિક પૂર્ણાંક વચ્ચે છે? 1 અને 2 વચ્ચે. તો આના આધારે તમે સહેલાઈથી વસ્તુ નક્કી કરી શકો. તો હવે આપણે ઉદાહરણ આપીએ. 1.2 નોટ ઇક્વલ ટુ 1.3, પરંતુ f ઓફ 1.2 બોક્સ 1.2 જે બે ક્રમિક પૂર્ણાંક વચ્ચે હોય તે પૈકીનો ન્યૂનતમ પૂર્ણાંક. એ જ રીતે f ઓફ 1.3 બોક્સ 1.3 તો 1. આમ
1.2 નોટ ઇક્વલ ટુ 1.3 પરંતુ એફ ઓફ 1.2 ઇક્વલ ટુ એફ ઓફ 1.3 અને તેથી એફ કેવું વિધેય થશે? અનેક વિધેય છે. જેટલા જાણીતા વિધેયો છે એની વ્યાખ્યાથી તમે પરિચિત હો જરૂરી છે. ચિહ્ન વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, ન્યૂનતમ પૂર્ણાંક વિધેય, માનાંક વિધેય, તદેવ વિધેય, આ બધા વિધેયથી તમે પરિચિત હો એ ખૂબ જ જરૂરી છે. 10મું ઉદાહરણ છે, તમે જુઓ. એફ આર થી આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 1 ક્યારે એક્સ ગ્રેટર દેન 0, એની કિંમત 0 ક્યારે એક્સ ઇક્વલ ટુ 0 અને એની કિંમત -1 ક્યારે એક્સ લેસ દેન 0. આ જે વિધેય છે એનાથી તમે પરિચિત છો, સિગ્નમ ફંક્શન અથવા ચિહ્ન વિધેય. તો હવે આપણે નક્કી કરીએ ચિહ્ન વિધેય છે એ એક વિધેય છે કે અનેક વિધેય છે. તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો હવે તમને સહેલાઈથી ખ્યાલ આવી જશે કે અહીંયા આપણે એવા બે ઘટક મેળવી શકશું. દાખલા તરીકે 3 અનેક ઉદાહરણ આપી શકાય. અનેક સાબિત કરવામાં પ્રતિ ઉદાહરણ 2 એવા ઘટક ગોતી કાઢો. ઘટક અલગ અલગ હોય પરંતુ વિધેય નીચે મૂલ્ય કેવું આવતું હોય? સમાન. તો તમે જુઓ અહીં 3 નોટ ઇક્વલ ટુ 5 પરંતુ એફ ઓફ 3 1, એફ ઓફ 5 એ પણ શું થશે? 1. આમ 3 નોટ ઇક્વલ ટુ 5 પરંતુ એફ ઓફ 3 ઇક્વલ ટુ એફ ઓફ 5 અને તેથી એફ અનેક વિધેય છે. અને આ સિવાયના પણ ઉદાહરણ આપી શકે. દાખલા તરીકે -3 અને -5 એ પણ સમાન નથી, પણ એફ ઓફ -3 શું મળશે? -1. એફ ઓફ 5 શું મળશે? -1. એટલે પ્રતિ ઉદાહરણ તરીકે આ બે ઘટક જ દેવા એ જરૂરી નથી. એક હોય તો વ્યાપક રીતે આપણે સાબિત કરશું, અનેક હોય ત્યાં આપણે પ્રતિ ઉદાહરણ આપશું. 11મું ઉદાહરણ છે, તમે જુઓ. માનાંક વિધેયનું ઉદાહરણ લઈએ. એફ આર થી આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ મોડ એક્સ. તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો જો +2 અને -2 લેશું તો 2 નો માનાંક પણ શું થશે? +2 અને -2 નો માનાંક પણ શું થશે? +2. માનાંકની વ્યાખ્યા એકવાર યાદ કરી લો. મોડ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યારે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને એની કિંમત શું થશે? -x ક્યારે એક્સ લેસ દેન 0. તો આ જે છે એ માનાંક વિધેયની વ્યાખ્યા છે. એનું ફરીથી આપણે રિવિઝન કરેલું છે. તો હવે આ સાબિત કરીએ. તમને સહેલાઈથી ખ્યાલ આવી જશે. આનો આલેખ જોશો તો પણ આનો આલેખ તમે એફ ઓફ 0 0 બે કિરણ છે એનો શું હોય છે? યોગ ગણ હોય છે. અને બીજી એક વસ્તુ તમે ધ્યાન રાખો કે જો એક્સ અક્ષને સમાંતર રેખા આલેખને એક કરતાં વધારે બિંદુમાં છેદે, આ બે બિંદુમાં છેદે છે, તો આલેખ ઉપરથી પણ એવું કહી શકાય વિધેય છે કેવું હોય? અનેક. કયો નિયમ? જો તમે વિધેયનો આલેખ જાણતા હો અને એક્સ અક્ષને સમાંતર રેખા
આલેખને એક કરતાં વધારે બિંદુમાં છેદે તો વિધેય કેવું રહેશે? અનેક એક રહેશે. આ સમજૂતી માટે છે. તો અનેક એકમાં પ્રતિ ઉદાહરણ આપી દઈએ. -3 નોટ ઇક્વલ ટુ 3, પરંતુ f ઓફ -3 માનાંકમાં -3 3 અને f ઓફ 3 માનાંકમાં 3 ઇક્વલ ટુ 3. તો આમ -3 નોટ ઇક્વલ ટુ +3, પરંતુ f ઓફ -3 ઇક્વલ ટુ f ઓફ 3, અને તેથી f કેવું છે? અનેક એક છે. તો હજી વિશેષ ઉદાહરણ છે એ આપણે લેશું, જેથી સહેલાઈથી તમને ખ્યાલ આવી શકે.